ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને પુરવઠા વિભાગ સામે અસહકારના આંદોલનનું રણશીંગું ફૂંક્યું। રાજ્યની 17,000 રેશન દુકાનમાંથી અંદાજે 25% દુકાનમાં ચાલુ માસની 21 તારીખ સુધી પણ અનાજ, ખાંડ, તુવેર દાળ અને મીઠાનો જથ્થો ગોડાઉનમાં પહોંચાડવામાં અધિકારીઓ નિષ્ફળ રહેતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ તમામ સંચાલકોને આહવાન કર્યું છે કે જૂન માસના વિતરણ માટે કોઈપણ ઓનલાઈન પરમિટ જનરેટ કરવામાં નહીં આવે કે ચલણના નાણાં ભરવામાં નહીં આવે। દર મહિને નિયત સમયમાં જથ્થો અને કમિશન ચૂકવવાની માંગ સાથે મુખ્યમંત્રી અને સચિવોને વાકેફ કરી તમામ 17,000 દુકાનદારો આ સરકારી કામગીરીથી અળગા રહેશે। એ દુકાનદાર ગભરાશો નહીં, ગભરાશો તો લૂંટાશો। આપણે હવે સરકાર પાસે વિતરણના પૂરતો સમય જોઈએ। જ્યારે માલ મોકલે એના પછી ઓછામાં ઓછા 10 દિવસ વિતરણનો પૂરો સમય આપ્યા પછી જ નવા ચલણ જનરેટ કરે। સરકાર અત્યાર સુધી દુકાનદારને દેવાદાર કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે એમાંથી હવે મુક્તિ મેળવવાનો સમય થયો છે। સર માલ પહોંચાડવા અસમર્થ હોય, 15 તારીખ સુધીમાં માલ ન પહોંચે તો દુકાનદારને એના હકનું કમિશન મળવું જોઈએ। બિનસત્તાવાર જાણકારી મળેલ છે કે હજુ 25% દુકાનોમાં માલ પહોંચાડવાનો બાકી છે। આપણી ડેડલાઇન 21 તારીખ સુધીની હતી। હવે એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે હવે આપણે બધા એક સુરે ચલણ ભરશું નહીં, ચલણ ભરવા દઈશું નહીં અને પૈસા ભરી માલ ઉતારશું નહીં। આ અસહકારનું આંદોલન સફળતાના શિરે પહોંચે તેવી કાર્યવાહી આપણે બધા સાથે મળી કરશું।